जय श्री कृष्ण मित्रों, 8मुं चेप्टर संकलनना उपयोगों आपणे पूरुं कर्युं हतुं। वधाराना जे कांई दाखला होय तमे कदाच गणो अने एमां कोई क्वेरी होय तो मने मारा वॉट्सएप नंबर पर मोकलशो। हवे जे चेप्टर शुरू करवानुं छे ए आपणे छे विकल समीकरणों। बराबर, हवे आ चेप्टर संकलन आधारित ज छे एम कही शको। बराबर, आमां विकलन अने संकलननुं मिश्रण है। तमारी पासे कोई समीकरण आपेलू हशे विकल समीकरण। हवे विकल समीकरण शुं कोने कहेवुं, विकल समीकरणनो मतलब शुं थाय अथवा विकल समीकरणनुं प्रमाणित स्वरूप शुं कहेवाय, तो एनी जो बात करीए तो शुं छे। दाखला तरीके मारी पासे एक dy/dx छे। बराबर, आ dy/dx नी अंदर बे चल छे, एक चल छे y, एक छे x छे। आ dy/dx ने y नु x नी सापेक्षे विकलन अथवा x नी सापेक्षे y नु विकलन। हवे दाखला तरीके अहींया x नी सापेक्षे कहूं छुं એટલે y नी वेल्यू छे ई डिपेन्डન્ટ छे। बराबर, कोना उपर डिपेन्ड छे, एक्स उपर। एक्स ना आधारे वाय नी वेल्यू नक्की थाय छे। तो आ एक्स ने आपणे स्वतंत्र चल कही शकाय कि एक्स तमारे जे धारो होय धारी शको छो, पण वाय नी वेल्यू एक्स बराबर जे तमे मूको एना आधारे नक्की थाय। दाखला तरीके y = x+2 होय सपोज। बराबर, y ने जनरली आपणे f(x) = y लखता होय छे। जो अहींया x बराबर 2 लઉં तो आ 2 बराबर 2 4 थयुं, पण ई y ની વેલ્યુ 4 શેના આધારે નક્કી થઈ, x બરાબર 2 લીધા એટલા માટે। તો x છે તમારા માટે સ્વતંત્ર ચલ છે, જ્યારે y છે એ અવલંબિત ચલ એવું શબ્દ વાપરી શકાય, અને દેશી ભાષામાં કહી તો પરતંત્ર ચલ। બરોબર, તો વિકલ સમીકરણની અંદર શું આવે છે? વિકલ સમીકરણની અંદર આવે સ્વતંત્ર ચલ, અવલંબિત ચલ અને સ્વતંત્ર ચલ એટલે x ની સાપેક્ષે y એટલે અવલંબિત ચલના વિકલિતને સમાવતું સમીકરણ એટલે વિકલ સમીકરણ થાય। શું છે આખી એની વ્યાખ્યા? વિકલ સમીકરણ એટલે શું છે તો કે ભાઈ સ્વતંત્ર ચલ, જનરલી સ્વતંત્ર ચલને આપણે x કહીએ છીએ। જો જનરલી કીધું, કારણ કે dy/dx હોય એવું જરૂરી નથી, dx/dy પણ થઈ શકે છે। બરાબર, વિકલન છે એ y ની સાપેક્ષે x નું જ y ની સાપેક્ષે x નું પણ કરી શકાય, x ની સાપેક્ષે y નું પણ કરી શકાય। એટલે સ્વતંત્ર ચલ, અવલંબિત ચલ અને સ્વતંત્ર ચલની સાપેક્ષે અવલંબિત ચલ ના વિકલિતને સમાવતા સમીકરણને વિકલ સમીકરણ કહે છે। બરાબર, શું શબ્દ છે? સ્વતંત્ર ચલ, અવલંબિત ચલ અને સ્વતંત્ર ચલની સાપેક્ષે અવલંબિત ચલના વિકલિતને સમાવતું સમીકરણ એટલે વિકલ સમીકરણ। જનરલી તમને આનાથી ખ્યાલ આવવો જોઈએ કે કોઈ પણ પ્રકારનું વિકલ સમીકરણ, સમીકરણ છે એટલે ઇક્વલ ટુ આવવાનું, તો કોઈ પણ પ્રકારના સમીકરણની અંદર જે વિકલ સમીકરણ છે એની અંદર ત્રણ વસ્તુઓ હોવી જોઈએ। એક x ચલ, બીજો y ચલ અને ત્રીજો dy/dx અધરવાઇઝ dx/dy। કારણ કે કમ્પલસરી નથી કે x ને જ તમે સ્વતંત્ર ચલ લ્યો। જો dy/dx હશે કે y નું વિકલન x ની સાપેક્ષે એમાં દર્શાવેલું હશે તો x તમારા માટે સ્વતંત્ર ચલ છે, y છે એ અવલંબિત ચલ છે। સપોઝ એક ઉદાહરણ માટે અહીંયા લખું છું કે ભાઈ dy/dx + x = y આ વિકલ સમીકરણ છે કે જેમાં સ્વતંત્ર ચલ છે, અવલંબિત ચલ છે અને સ્વતંત્ર ચલની સાપેક્ષે અવલંબિત ચલનું વિકલન છે। આને પણ તમે કહી શકો d² y/dx²
પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય અથવા તો વાય સ્ક્વેર. બરાબર, વાયની કોઈ પણ ઘાત હોઈ શકે, એવું કંઈ જરૂરી નથી એક્સ વાયની. તો આ પણ વિકલ સમીકરણ છે. આવું પણ વિકલ સમીકરણ હોઈ શકે કે ડીવાય બાય ડીએક્સનો સ્ક્વેર પ્લસ ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય બરાબર 0. અહીંયા એક્સ નથી પણ એક્સ ઇક્વલ ટુ 0 સમજી શકો છો તમે. તો આ બધા જ વિકલ સમીકરણ છે. મૂળ બેઝિકલી વિકલ સમીકરણ કઈ રીતે દર્શાવે છે કે એમાં ત્રણ વસ્તુ હોવી કમ્પલસરી છે. એક સ્વતંત્ર ચલ, બીજું અવલંબિત ચલ અને ત્રીજું સ્વતંત્ર ચલની સાપેક્ષે અવલંબિત ચલનું વિકલન. પણ એ વિકલન પ્રથમ કક્ષાનું છે, દ્વિતીય કક્ષાનું છે, તૃતીય કક્ષાનું છે, ડઝન્ટ મેટર. વિકલિત હોવું જરૂરી છે. પ્રાઇમરી એનું વિકલન છે કે દ્વિતીય કક્ષાનું છે. ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર હોય તો પણ બરોબર છે, ડી વાય બાય ડીએક્સ હશે તો પણ બરોબર છે, ડી ઘન બાય વાય ડીએક્સ ઘન હોય તો પણ કાંઈ વાંધો નહીં, બધું હોય તો પણ વાંધો નહીં. બરાબર, પણ મૂળ બેઝિકલી આ જો આ ત્રણ વસ્તુ સમાવેશ કરેલી હોય તો આને આપણે વિકલ સમીકરણ કહેશું. હવે વિકલ સમીકરણની અંદર બે શબ્દ તમારે સમજવાના છે. એક છે કક્ષા. કક્ષા શું છે? વિકલ સમીકરણની અંદર જે વિકલિત છે એની ઉચ્ચતમ વિકલિતની કક્ષા છે એને આપણે વિકલ સમીકરણની કક્ષા કહેશું. બરોબર, કે વિકલ સમીકરણમાં ઉચ્ચતમ વિકલિતની કક્ષાને વિકલ સમીકરણની કક્ષા કહેવાય. હવે આ શું કહેવા માંગે છે? દાખલા તરીકે ડીવાય બાય ડીએક્સ છે તો આમાં ઉચ્ચતમ વિકલિત કેટલું છે એટલે મેક્સિમમ વખત વિકલન કોનું થયેલું છે. એક વખત વિકલન છે, બે વખત છે. બરાબર, દાખલા તરીકે અહીંયા એક જ વખત વિકલન છે, ડીવાય બાય ડીએક્સ છે. બરાબર, તો આની કક્ષા કેટલી થઈ જશે? આની કક્ષા થઈ જાય 1. અહીંયા બે વખત વિકલન છે, ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર, તો આની કક્ષા કેટલી થઈ જશે? 2 થઈ જશે. આની અંદર ઘાત જરૂર છે, જો ડીવાય બાય ડીએક્સનો સ્ક્વેર છે પણ વિકલન તો ડીવાય બાય ડીએક્સ જ છે એટલે આની કક્ષા પણ કેટલી થઈ જાય? 1. એટલે જે વિકલ સમીકરણ છે આ વિકલ સમીકરણની અંદર હાઈએસ્ટ જેનું વિકલન થયેલું હોય એ જેટલી વખત થયું હોય એ એની કક્ષા થઈ જાય. ખ્યાલ આવ્યો? ત્યારબાદ છે એનું પરિમાણ. હવે પરિમાણ માટે એક થોડુંક વધારે ડિટેલ કરવી પડે તમારે સમજણ માટે. પરિમાણ કરતા પહેલા વિકલ સમીકરણને બહુપદી સ્વરૂપમાં ગોઠવવું પડશે. બરોબર, કે વિકલ સમીકરણને બહુપદી સ્વરૂપમાં ગોઠવવું. બરાબર, બીજા નંબરમાં વિકલિત પદ ની ઘાત હંમેશા ધન હોવી જોઈએ. બરાબર, કારણ કે તો જ બહુપદી સ્વરૂપમાં ગોઠવી શકાય. બહુપદીની અંદર ઋણ ઘાત હોતી નથી. તો આ કર્યા પછી જે ઉચ્ચતમ વિકલિત હોય, શું કીધું મેં? ઉચ્ચતમ વિકલિત ની મહત્તમ ઘાત ને વિકલ સમીકરણની નું પરિમાણ કહે છે. ઉચ્ચતમ વિકલિતની મહત્તમ ઘાત, જો સમજો આ બે વસ્તુ લખવાનું કારણ એ છે કે જો તમે વિકલ સમીકરણને બહુપદી સ્વરૂપમાં ન ગોઠવી શકો, બરોબર, ન ગોઠવી શકાય તો પરિમાણ મળે નહીં. બરોબર, નહીં મળે પરિમાણ. કક્ષા મળશે પણ પરિમાણ મળશે નહીં. એટલે વિકલ સમીકરણને બહુપદી સ્વરૂપમાં ગોઠવો. બહુપદી સ્વરૂપમાં ગોઠવ્યા બાદ જેનું ઉચ્ચતમ વિકલિત હોય એની ઘાત જે હોય એ તમારા માટે વિકલ સમીકરણની પરિમાણ થાય. દાખલા તરીકે આ ભાગ છે તો આમાં મહત્તમ વિકલિત ડીવાય બાય ડીએક્સ છે. ડીવાય બાય ડીએક્સની ઘાત કેટલી છે? તો કે 1 છે. તો આનું પરિમાણ તમારા માટે કેવું થઈ ગયું? 1 થઈ ગયું.
ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર છે. મહત્તમ વિકલિત છે એ 2 છે, એની ઘાત 1 જ છે, એટલે આનું પરિમાણ પણ તમારા માટે શું થઈ ગયું? 1 જ થઈ ગયું. જ્યારે અહીંયા મહત્તમ વિકલિત dy બાય dx છે, એની ઘાત કેટલી છે? 2 છે, તો આનું પરિમાણ તમારા માટે થઈ ગયું 2. તો પ્રશ્ન એ એવો કે ન ક્યારે થાય? તો કે જો આ છે ને બહુપદી સ્વરૂપમાં ન ગોઠવી શકાતા પદ છે કે sin dy બાય dx. બરાબર, આ ન થઈ શકે. શું કામ? કારણ કે સપોઝ આના બરાબર t લઈ લ્યો તો dy બાય dx તમારા માટે ઋણ ઘાત થઈ જશે. જો sin ઇનવર્સ t થઈ ગયું. બરાબર. બીજા નંબરની અંદર log વાળા પદ છે કે log ઓફ x છે એ દર્શાવી શકાય, પણ જો log dy બાય dx હોય તો આ છે એ બહુપદી સ્વરૂપમાં લઈ શકાશે નહીં. તો આવા જો કોઈ પદ આવ્યા હોય તો તમે એની કક્ષા શોધી શકો છો, પણ પરિમાણ શોધી શકતા નથી. ક્લિયર? ફરી એકવાર બધું કહી દઉં. વિકલ સમીકરણ એટલે શું છે? સ્વતંત્ર ચલ, અવલંબિત ચલ અથવા પરતંત્ર ચલ અને સ્વતંત્ર ચલની સાપેક્ષે અવલંબિત ચલના વિકલનને સમાવતું સમીકરણ એટલે વિકલ સમીકરણ. કેટલી વસ્તુ આવશે? 3. સ્વતંત્ર ચલ, જનરલી આપણે એને x કહીએ, પરતંત્ર અથવા અવલંબિત ચલ જેને y કહીએ છીએ, અને dy બાય dx. આ ઉદાહરણ તમને આપ્યા એ ખ્યાલ આવશે. હજી વધારે જોઈએ છે આપણે. બીજા નંબરમાં કક્ષા શું છે? વિકલ સમીકરણમાં જે હાઈએસ્ટ વિકલિત હોય, ઉચ્ચતમ વિકલિત, એને કહેવાય વિકલ સમીકરણની કક્ષા. પરિમાણ, તો કે પરિમાણ માટે 2 વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. સૌથી પહેલાં શું કરવું? એને બહુપદી સ્વરૂપમાં ગોઠવી દો. બહુપદી સ્વરૂપમાં ગોઠવા બાદ તો કે એની ધ્યાન રાખો ભાઈ, કોઈ પણ વિકલિત વાળું પદ છે એની ઘાત કેવી હોવી જોઈએ? ધન હોવી જોઈએ. હવે આ જે ઉચ્ચતમ વિકલિત હોય એની જે ઘાત હોય એ ઉચ્ચતમ વિકલિતની ઘાતને કક્ષાનું પરિમાણ કહેવામાં આવે છે. કક્ષા દરેકની મળશે, પણ પરિમાણ એનું જ મળશે જેને તમે બહુપદી સ્વરૂપમાં ગોઠવી શકતા હોય. બરાબર? ચલો હવે 5.1ના જે દાખલા છે એને અનુરૂપ દાખલા જોઈએ આપણે. સૌથી પહેલું છે કે આમાં આપણે કક્ષાને પરિમાણ મેળવવાના છે. તો પહેલું છે ડીની 4 ઘાત વાય ડીએક્સની 4 ઘાત. હવે તમે ધ્યાનથી જુઓ તો અહીંયા ઉચ્ચતમ વિકલિત જે છે એ કેટલું છે કે વધુમાં વધુ વિકલિત છે એ 4 છે. તો આ એની કક્ષા થઈ ગઈ, એટલે કક્ષા કેટલી થશે? 4. બીજા નંબરની અંદર અહીંયા સાઇન ખૂણામાં y⁻m છે. આ તમારા માટે બહુપદી સ્વરૂપમાં ન ગોઠવી શકાય એવું પદ છે. બરોબર, આ ગોઠવી શકાતું નથી, તો આનું પરિમાણ મળી શકે નહીં. બરાબર, તમારે આ એક્ઝામ્પલની અંદર માત્ર આટલી જ વસ્તુ કહેવાની છે.
બીજું છે વાય પ્રાઇમ પ્લસ 5y, વાય પ્રાઇમ પ્લસ 5y ઇઝ ઇક્વલ ટુ 0. એકચ્યુઅલી વાય પ્રાઇમ એટલે y1 થઈ ગયું. વાય પ્રાઇમને શું લખી શકાય? dy બાય dx પ્લસ 5y બરાબર 0. ઉચ્ચતમ વિકલિત એટલે મેક્સિમમ વખત વિકલન એક જ વખત થયેલું છે, એટલે આ એક વખત થયેલું હોવાથી એની કક્ષા કેટલી થઈ જાય? 1. હવે આ જે ઉચ્ચતમ વિકલિત છે એટલે કે dy બાય dx ની ઘાત જે છે એ કેટલી છે? 1 છે. તો આનું પરિમાણ કેટલું થઈ જશે? 1. બરાબર. થર્ડ એક્ઝામ્પલ છે dy બાય dx ની 4 ઘાત પ્લસ 3y d સ્ક્વેર y બાય dx સ્ક્વેર ઇક્વલ ટુ 0. બરાબર. આપણી પાસે આ પ્રકારનું પદ છે. હવે ઉચ્ચતમ વિકલિત, બરાબર, મેક્સિમમ વખત જે વિકલન છે એ કયું છે? કે આનું ઉચ્ચતમ વિકલિત વાળું પદ ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર છે. હવે આ બે વિકલિત છે એટલે આ થઈ ગયું 2, તો આ એની શું થઈ ગઈ? કક્ષા. હવે એનું પરિમાણ માટે વાત કરી તો પરિમાણમાં ઉચ્ચતમ વિકલિત જે છે, બરોબર, આ ઉચ્ચતમ વિકલિતની ઘાત, બરોબર, ઉચ્ચતમ વિકલિત ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર એની ઘાત કેટલી છે? 1 જ છે. જો આ બે ઘાત છે ને એ 2 વખત વિકલન દર્શાવે છે, ઘાત નથી દર્શાવતું, તો એનું પરિમાણ કેટલું થઈ ગયું આપણા માટે? 1. બરાબર. એના પછીનો એક્ઝામ્પલ લઈએ આપણે. પછી છે ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર નો સ્ક્વેર પ્લસ કોસ dy બાય dx ઇક્વલ ટુ 0. હવે જો અહીંયા મહત્તમ વિકલિત અથવા તો કહીએ ઉચ્ચતમ વિકલિત કેટલું છે? 2 ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર છે. બરાબર. શું છે આપણી પાસે? ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર. તો મહત્તમ વિકલિત 2 છે, તો એ કક્ષા તમારા માટે કેટલી થઈ ગઈ? 2 થઈ ગયું. પરિમાણ તો આ જે મહત્તમ વિકલિત છે એની ઘાત, પણ અહીંયા પરિમાણ મળશે નહીં. શું કામ? કારણ કે cos dy બાય dx છે, તેથી સમીકરણને બહુપદી સ્વરૂપમાં ગોઠવી શકાય નહીં. બરાબર. નેક્સ્ટ લઈએ આપણે ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર બરાબર cos 3x પ્લસ cos 2x. તો અહીંયા મહત્તમ વિકલિત કેટલા છે? 2 છે. તો આ વિકલ સમીકરણની કક્ષા થઈ ગઈ 2. પરિમાણ, હવે જો અહીંયા cos છે પણ આ સ્વરૂપમાં નથી. જો cos પછી dy બાય dx એટલે વિકલિત છે cosના ખૂણા સ્વરૂપે નથી, સાદો ખૂણો છે, તો અહીંયા પરિમાણ મળી શકે. તો પરિમાણ મહત્તમ વિકલિતની ઘાત કેટલી છે? 1. તો પરિમાણ 1 થઈ ગયું. બરાબર. નેક્સ્ટ જોઈએ આપણે y ટ્રિપલ ડેશ નો સ્ક્વેર પ્લસ y ડબલ ડેશ નો વર્ગ પ્લસ y પ્રાઇમ ની 4 ઘાત પ્લસ y ની 5 ઘાત બરાબર 0. હવે આ સમીકરણ ખરેખર કઈ રીતે થાય? હવે 3 વખત પ્રાઇમ છે એનો મતલબ d ઘન y
બાય dx ઘન એની કેટલી ઘાત આપી છે 2 ઘાત વત્તા 2 વાર પ્રાઇમ છે એટલે d² y બાય dx સ્ક્વેર એની 2 ઘાત છે વત્તા 1 વાર પ્રાઇમ છે dy બાય dx એની 4 ઘાત છે અને y ની 5 ઘાત બરાબર 0. મહત્તમ વિકલિત કેટલું છે 3 છે બરાબર. તો આ એની કક્ષા તમારા માટે કેટલી થઈ ગઈ 3 અને પરિમાણ કેટલો થાય તો કે મહત્તમ વિકલિતની ઘાત આ મહત્તમ વિકલિત એની ઘાત છે એ 2 છે. મેક્સિમમ ઘાત સમીકરણની 4 છે પણ આપણે મેક્સિમમ ઘાત નથી જોવાની જે મહત્તમ વિકલિતની ઘાત હોય એ તમારા માટે પરિમાણ થશે તો એનું પરિમાણ થઈ જશે 2 બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ y ટ્રિપલ પ્રાઇમ. હવે જો હું આને સ્વરૂપ આપી દઉં તો y ટ્રિપલ પ્રાઇમનો મતલબ શું થાય d ઘન y બાય dx ઘન ડબલ પ્રાઇમ એટલે d² y બાય dx સ્ક્વેર અને y પ્રાઇમનો મતલબ dy બાય dx બરાબર 0. આમાં x અને y બંને શૂન્ય છે હોઈ શકે છે આ વસ્તુ બરાબર. dy બાય dx શૂન્ય ન હોવું જોઈએ કારણ કે કમસે કમ એક વખત dy બાય dx હોવું જોઈએ. હવે આ જે સમીકરણ છે એનું ઉચ્ચતમ વિકલિત 3 છે એટલે એની કક્ષા તમારા માટે કેટલી થઈ ગઈ 3. આ ઉચ્ચતમ વિકલિતની ઘાત કેટલી છે આની ઘાત કેટલી છે 1. ફરી વાર કહું છું આ તગડો છે એ ઘાત નથી બરાબર એ 3 વખત વિકલન છે એવું સમજાવેલું છે તમને ક્લિયર. એના પછીનો એક્ઝામ્પલ છે y પ્રાઇમ પ્લસ y ઇઝ ઇક્વલ ટુ e raised to x. y પ્રાઇમ પ્લસ y પ્રાઇમ નો મતલબ શું થાય dy બાય dx પ્લસ y ઇઝ ઇક્વલ ટુ e raised to x. તો ઉચ્ચતમ વિકલિત dy બાય dx છે એટલે એનો મતલબ કક્ષા 1 થઈ ગઈ. આ dy બાય dx ની ઘાત કેટલી છે એ પણ 1 છે એટલે પરિમાણ કેટલો થઈ ગયો 1. નેક્સ્ટ લઈએ આપણે y ડબલ પ્રાઇમ પ્લસ y પ્રાઇમનો સ્ક્વેર પ્લસ 2y બરાબર 0. y ડબલ પ્રાઇમ d² y બાય dx સ્ક્વેર y પ્રાઇમ dy બાય dx નો સ્ક્વેર પ્લસ 2y બરાબર 0. ઉચ્ચતમ વિકલિત કેટલું છે 2 તો એનો મતલબ કે આની કક્ષા તમારા માટે થઈ ગઈ 2. ઉચ્ચતમ વિકલિતની ઘાત કેટલી છે 1. આની ઘાત 2 છે પણ આપણે ઉચ્ચતમ વિકલિતની ઘાત જોવાની હોય બરાબર એ પરિમાણ થઈ ગયું તમારા માટે. પછી છે y ડબલ પ્રાઇમ પ્લસ 2y પ્રાઇમ પ્લસ સાઇન y ઇક્વલ ટુ 0. y ડબલ પ્રાઇમ આ તમારા માટે થશે d² y બાય dx નો સ્ક્વેર પ્લસ 2 dy બાય dx પ્લસ સાઇન y બરાબર 0. મહત્તમ વખત વિકલિત 2 છે તો આની કક્ષા તમારા માટે થઈ ગઈ 2. જ્યારે આ dy d² y બાય dx સ્ક્વેરની ઘાત કેટલી છે 1 ઘાત છે એટલે એનું પરિમાણ એ કેટલું થઈ ગયું 1. ક્લિયર. તો આજે કક્ષા અને પરિમાણ 2 જ વસ્તુ સમજાવી છે બરોબર સમજી લેજો. આવતા લેક્ચરથી આપણે એને વિકલ સમીકરણને સાદા સ્વરૂપે અથવા તો સાદા સ્વરૂપને વિકલ સમીકરણ સ્વરૂપમાં ફેરવશું. ક્લિયર.